નમો હરિહંતાણમ બોલો. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયણમ. નમો લોહે સવ સાહુણમ. એસો પંચ નમુકારો. વપણાસણો. મંગલાણમ ચ સર્વેસી. હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓમ નમો હરિહંતાણમ એટલે શું કે જેને ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એ સ્થળ ડીપુ જેને ખલાસ કર્યા છે, મારી નાખ્યા છે, નાશ કર્યા છે. સ્થળ ડીપુ ખરાક નહીં, દુશ્મન ખરાક નહીં. ક્રોધ માન માયા લોભ એ બધા શત્રુ ખરા ને. કે શત્રુઓ જેને નાશ કર્યા છે અને જેને રહ્યું નથી એને હું નમસ્કાર કરું છું. જીતીને બેઠા છે, તમે જીત્યા નહીં હોય ને. નહીં બધું નબળી થાય ને, ક્રોધની નબળી થાય, લોભી થાય, બધી જાય. આ જે જીતીને બેઠા તેમને નમસ્કાર કરું છું, કારણ કે મારે જીતવા છે. પછી બીજું શું વાક્ય કે છે? નમો સિદ્ધાણમ. આ ક્રોધ માન માં જીતીને બેઠા અને પછી દેહ થી નિર્વાણ થઈને મોક્ષમાં પધાર્યા છે સિદ્ધ ભગવાન, તેમને નમસ્કાર કરું છું. એમને બીજે નંબર કેમ કયા કે તમે મોક્ષમાં ગયા અમને કશું કહેવા આવશે નહીં. આ તો અહીંયા આગળ હાજર છે, તમને પોતાનું કલ્યાણ કર્યું, બોજાનું કલ્યાણ કરશે. શરીર દેહધારી હોય તો કલ્યાણ કરે કે ના કરે? હે ત્રીજું કોણ? નમો આયર્યાણ. આચાર્ય ભગવાન જે આત્મા પ્રાપ્ત કર્યા પછી આચાર્ય. આ આચાર્ય આપડે છે તે નહીં, ત્યારે ક્રોધમાન માં લોકો ગયા છે. આચાર્ય ભગવાન પોતે આચાર પાડે, બીજા આચાર પરાવડાવે, એમને નમસ્કાર કરું. પછી ચોથું ઉપજ્જાયણમ. ઉપાધ્યાય ભગવાન જે શાસ્ત્ર ભણે અને બીજાને ભણાવડાવે તેમને નમસ્કાર. અને પાંચમું લોહે સવ સાહુણમ. જે આત્મદશા સાધતા હોય લોકો તો લાડવા ખાય છે તો આત્મદશા માટે નહીં, દેહ દશા માટે. શું કહ્યું? આ તો આત્મદશા સાધતા હોય તેને નમસ્કાર કરું. સમજ ને? પછી નમો ભગવતે વાસુદેવ શું કે છે? પછી 5 નમસ્કાર લખ્યો ને, એસો 5 નમસ્કારો. એ જે 5 નમસ્કાર છે એ સર્વ પાપ ને નાશ કરનારા છે. સર્વ પાપો તમામ જાતના. મંગલાણમ તે સર્વેસી. બધા સર્વ મંગળમાં પહેલું મંગળ આ છે કે ને. પછી ઓમ નમો ભગવતે વાસુદેવ એટલે જે નરમાંથી નારાયણ થયા કૃષ્ણ ભગવાન, લક્ષ્મણ વાસુદેવ, તે બધા નમસ્કાર કરું. અને ત્રીજું ઓમ નમઃ શિવાય. જે કલ્યાણ સ્વરૂપ થઈને પોતાના બીજાને કલ્યાણ સ્વરૂપ બનાવે છે તેમને શિવ ભગવાન. બરોબર છે? ગમે એવું છે? બોલવાનું ગમશે આ બધું? રોજ પણ બોલવું પડે. હા, હવાના પરમાં આ 10 મિનિટ આ ચોપડી લઈને બેસી જવું નિત્ય નિયમ કહેવાય. હા દાદા, આ બધું ફળ આપે ને, બધું જતું છે. જય